આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સરકારે એમની વાહવા કરવા માટે એમના અનેક સભ્યો પાસે વર્ષમાં 2 સિલિન્ડર મફત આપવામાં આવે છે એ અનુસંધાને પ્રશ્નોત્તરી કરાવી. અનેક પ્રશ્નોના જવાબમાં એમણે આપ્યું કે અમે આટલા લોકોને વર્ષે 2 સિલિન્ડર મફત આપીએ છીએ ઉજ્જવલાના લાભાર્થીઓને. ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માગણી કરી કે છેલ્લા 3 દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ડબલ એન્જિન સરકાર છે, મોંઘવારી ઘટાડવાના નારા સાથે તમે દેશમાં પણ સત્તા મેળવી છે. બાજુનું રાજ્ય રાજસ્થાન હોય કે અન્ય રાજ્યો હોય ત્યાં ચૂંટણીઓ જીતવા માટે તમે તમારા ચૂંટણી ઝંડેરામાં જાહેરાત કરી છે કે 500 રૂપિયામાં ગૃહિણીઓને ગેસનો બોટલ આપશો. ચૂંટણીઓ જીત્યા પછી રાજસ્થાન ને બીજા રાજ્યોમાં એની શરૂઆત પણ કરી છે. તો ગુજરાતની ગૃહિણીઓને પણ આશા છે કે મોંઘવારીથી ઘર ચલાવવું મુશ્કેલ છે, મોંઘવારી ઘટાડવા તો તમે કોઈ પગલાં કે રાહત નથી આપતા, પણ ગુજરાતની ગૃહિણીઓ વતી અમે માગણી કરી હતી કે સરકાર ગઈકાલે જે બજેટ રજૂ કર્યું એમાં ગુજરાતની ગૃહિણીઓને, એમાં પણ ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગના BPL પરિવારોને 500 રૂપિયે ગેસનો બોટલ આપે એ માટે બજેટમાં જોગવાઈ લઈને આવે. પણ એ બજેટ જોયા પછી તો ગૃહિણીઓની આશા પર પાણી ફરી વળ્યું. પણ આજે પ્રશ્નોત્તરીમાં ફરી અમે માગણી કરી કે સરકાર વર્ષમાં 2 બોટલ ફ્રી આપે છે એ પૂરતું નથી, પણ બાકીના સમયમાં પણ ગુજરાતના જે BPL પરિવારો છે એ તમામ લોકોને 500 રૂપિયે ગેસનો બોટલ આપવા માગે છે કે કેમ? તો 30 વર્ષથી રાજ કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમ કહે છે કે તમારું સૂચન છે, અમે વિચારણા કરીશું. મત લેવાના આવે ત્યારે મોટા મોટા વચન આપવાના, મોંઘવારી ઘટાડવાની વાતો કરવાની, ભાષણ કરવાની. પેલા પ્રધાનમંત્રી કહેતા હતા કે ગુજરાતની બહેનો કંઈ જરૂર પડે, તકલીફ પડે તો એક પોસ્ટકાર્ડ લખજો. બહેનો પોસ્ટકાર્ડ લખીને થાકી, પણ 500 રૂપિયે ગેસનો બોટલ નથી મળતો. અને એ જ વડાપ્રધાન દેશમાં શાસન કરે છે, ડબલ એન્જિનની સરકાર છે, પણ એમની સરકાર પણ આજે 30 વર્ષના શાસન પછી એમ કહે છે કે કોંગ્રેસનું સૂચન છે, અમે એના પર વિચાર કરીશું. એનો સ્પષ્ટ મતલબ છે કે ચૂંટણી આવે ત્યારે મોંઘવારી ઘટાડવાના વાયદા કરવાના. 500 રૂપિયે ગેસનો બોટલ બાજુના રાજ્ય આપી શકે, પણ ગુજરાતની સરકાર નથી આપતી, કારણ કે અહીં તો મફતમાં મત મળી જાય છે, સત્તા મળી જાય છે, ચૂંટણીઓ જીતી જવાય છે. એટલે અહીંની ગૃહિણીઓ, અહીંના ગરીબ મધ્યમ વર્ગના લોકોની સહેજ પણ ચિંતા સરકારને નથી.